ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7:30 અને બ્રશ કરવામાં આવી ગયો છું. અને આજ તો જો રાતે વરસાદ આવ્યો હતો અને અત્યારે પાછો ખેત ચાલુ થઈ ગયો. પહેલાં પાણીમાં દેખાય છે ને ચાલુ અત્યારે હશે રાતનો થોડો આવા બરાબર. તો બાદ સતીશ નાવા નીકળ્યો છે. નાવા નીકળ્યો તાણે હા જો થોડો ચાલુ છે અત્યારે રાહત. તો પહેલાં બ્રશ કરી લઈએ અને પછી ચા નાસ્તો કરીએ. તો સવારના વાગ્યા છે 9:30 અને નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ, કારણ કે આજ જવાનું છે હોસ્પિટલ બતાવવા માટે બરાબર. તો જો સવારનો વરસાદ ચાલુ થયો હા, હજુ સુધી બંધ થયો નહીં, થોડો ચાલુ જ છે સવારનું બરાબર. તો રિક્ષા બોલાવી છે અને રિક્ષા આવે એટલે પછી નીકળીએ. આ જહાજ વરસાદમાં પલળી જાય યાર, તે ઓઢી ના આવે. અમતાજકી અમતાજકી તો આપણે અજમલની રિક્ષા બોલાવી હતી અને રિક્ષા આવી ગઈ છે. હજુ સીટ ઊંધી પાડવાની પડી છે. એ કિશન આવજે, સીટ ઊંધી પાડજે. તો કિશન આવી ગયો ટાઈમ તે સીટ હવે હમી કરી આલ છે મને બેસવા માટે. જલ્દી રે, મોડું થાય. અને કિશન જાય છે આજે ચેલેન્જ વિડીયોમાં જોઈને સારું. તો ચાલો અમે હવે જઈએ હોસ્પિટલ અને પછી મળીએ. તો જો આપણો નંબર આવ્યો નહીં અને જો વરસાદ તો ચાલુ જ છે. હા ના, તો હોસ્પિટલથી ઘરે આવી જાય છીએ અને હું આવ્યો તો બકાજી યાર જોડે. બકાજી કોઈક બોલજો આજ તો. એ બકાજી આ કાતરો ચો થઈને આવ્યો. ભણવા જા છો ની મોની રહી વાત નહીં હતી. અમે તો ભણી રહ્યા. અમારી કોલેજ હવે ચાલુ થાય. બોલો કોક. એ તો બોલા સર રોજ નહીં લે, એ તો રોજ બોલા. બસ હવે તમે બોલો. આ પબ્લિક તમારો અવાજ વાપરવા માટે હું વાટ જોઈ રહી છે. જોર બાપે બોલે છે. તો બકોજી શરમોય છે, કોઈ બોલતા નહીં. પણ હમણાં ખાલી હું કેમેરો બંધ કરું ને એટલે હમણાં રેલગાડી ચાલુ થઈ જાય બોલવાની. કોઈક મહેમાન આવ્યું હોય ને બકોજી શેઠે મહેમાન ને કી આવો. મહેમાન ને અહીંયા જઈને રોમ કરતા હો, શેઠે બેઠે આવો ના કહેવાય. માતાના તમે આવડા મોટા હો, મારા તમને કેવું પડે બધું. મારે જવું છે દવા લેવા. હાલ જોર બાપા એવું કીધું. જોર બાપા તમે ખૂણે જઈને આબકજો કે એવું કઈ કીધું. એટલે તને ખબર ના પડે. તને એનો અર્થ ખબર પડતી નહીં. મને તો પડે. હવે જો હું તારા કાન હરુપારો આવતો હોય, તારે મગજમાં વાત ના હોય તો તને મળવું મન વગર ઠૂંઠા દે ના આબકવું. હવે બકાજી મારી જોડે વાતો કરવા આવવું હોય અને મને બકાજી ની કોઈ પડી ના હોય, સમજો તો પછી બકાજી ઠૂંઠા દે ના આપકી શું ખોટા. મને અમે હોય નહીં પડી હોય તાણી હોય નહીં પડી હોય. આ કાતરો રે ને, કાતરો જપતો નહીં હોય આઈને. તો બખોજી તો કોઈ બોલતા નહીં અને હવે જઉં છું ઘર બાજુ દવા ખાવા. તો આજ તો ખેતરમાં શૂટિંગ છે એટલે અભિકની બધા ખેતરમાં છે. તો અભિકનું ટિફિન ભરીને આવ્યો હું જાણા બાપા હાલવા માટે શંકરજીના ઘેર. જો જાણા બાપા હોઈ રહ્યા અને આ અભિકનું ટિફિન જાણો બાપો જોઈ છે ખેતરમાં એટલે લેતા જાય બરાબર. અને શિયા પણ ભાડીને જતી રહી ઘરમાં. યા એ શિયાળી હોય
ઓમે ઓમે ઉકાળો પડી ગયો હાર્યો. તો શિયા તો બહાર આવતી નથી મારથી એટલે બીવાય છે. શું કરવાનું? હા પણ શિયા તો બહુ બીવાય છે. વાહ શું વાય હારે નહીં બીવાતો કોઈ સી આખા વાહમાં કોઈ નથી. બોલ કે જય માતાજી. શનિ કે જય માતાજી. જય માતાજી બોલ. જય માતાજી બોલ. પેલા ભાઈ શેર કરો, લાઈક કરો, લાઈક કરો, શેર કરો, ફોલો કરો. જય માતાજી. બસ તો જોઈ લો, આજ તો મારી જોડે આવી ગયો છે ને એનો બંકો આપણે. અને ઘણા દિવસથી આપણા ચાહક મિત્રોની કમેન્ટ હતી કે ફમતારજીના દીકરાનું નામ શું પાડ્યું તો આજે આપણે જણાવી દઈએ. તો આજે આપણે નેના બંકાનું નામ પાડ્યું છે રોહનસિંહ. અરે એ રોહનસિંહ નેનો બંકો નહીં રે. શું નામ પાડ્યું ભાઈ લો? તો આપણા મોટા દીકરાનું નામ છે શનિ અને આ નેના બંકાનું નામ છે રોહનસિંહ. બરાબર, તો આપણે આજ જણાવી દીધું નહીં લે. શું જોઈ રહ્યો કેમેરા હમું? રોહનસિંહ મહેન્દ્રસિંહ. એ લુગડા બે આરામથી લુગડા પહેર્યા આગળ ફરા હે જતો રહ્યો. હે તારા બોલ ખેતરમાં તાર પપ્પા જોડે. તો બપોરના 12:30 વાગ્યા છે અને જમવા આપણે બેસી ગયા છીએ. તો જમવામાં છે કોબીનું શાક અને રોટલો અને ચોખ્ખું. તો જીયા કે જયદીપ ડેમોથી આવ્યા નહીં, હમણાં મોડા આવશે એમ પપ્પા હંગા. બરાબર, આ જો કદાચ આવશે તો વ્લોગમાં બતાવ્યું. તો હદના વાજાથી પહોંચ અને ધાબા ઉપર આવી ગયો છું. આજ તો ઠંડુ છે, સવારનો વરસાદ થોડો થોડો ચાલુ, પણ બફારો વધારે છે એટલે વાયરો ખાવા માટે આવી ગયા છીએ. અને આ કોણ નીકળ્યું હોય? હેટ હેટ બોગા સડી જાય. તું પાડી સડી ગઈ ને? તું પાડી સડી કોઈ ને સડજે. હે બંકો વિફર્યો શક્તિમાન. હા કૂદકો મારજે. હા આ બાજુ, આ બાજુ. ના ઉખાડું, ઉખાડવા નહીં કર્યું. તને શું નડે છે? જો આ બાજુ વરસાદ અંધાર્યો હો ના, આ બાજુ અંધાર્યો તો અને બધું અંધાર્યું આ બાજુ જતું રહ્યું. એટલે હોવા લે પેલા હુક્કા ડાળા ઉપર પોપટ બેસી ગયા. આવા હુક્કા ઉપર તો હું આપણે પેલા કબૂતર બાબળાને પેલું 2 વાજો લીધું મારું ભર પડે ને હારી જીતી કપાઈ છે. હા હા ઉપર ના 2 વાદે એટલું તાર મગજ ચીલા ટકા. હા હા આ બાજુ આવતો, આ બાજુ આવતો. હું આવું એક મિનિટ. ચો જહે ઇનાડ. એ હું તો ચીડિયો હોય, ચીડિયો કેટલી બધી જો. ઓહ આ તો ચીડિયો હોય. હમણાં આવતો રહો હમણાં. ઓય હોમે હોમે હોમે. અરે ચીડિયો હોય ખાઈ જાય ઉભો રહેજે. નિમોના આવ્યો અહીં જોઈ લઈને આવ્યો. વડીવાના હાથમાં આવ્યું છે. મન તો છે નહીં કરવા. હમણાં આવતો રહે આ બાજુ આ ભાગમાં. હા કેટલા ટકા મગજ છે મને કે તાર? 100% કે 90%? 9% તો આમ થાય તે એટલું મગજ છે. હું શીખવા કરે એકડી બોલ હેઠણ ઉભો ભાઈ. પછી હમણાં આવીને બોલ ઉતવાળું. પછી અરે એકડી બોલા જો ખાલી. અરે અમાર ભાઈ થોય અને દિલીપ અમાર કાકો થયો. આ તો ખાલી હું હાલ તાર કાકો ના છે, તારો પપ્પો થાય દિલીપ.
થાય મોઢા ના કહેવાય, મારશે કહી દે એવું હમણાં. હા ઘેર જઈને કહી દે એવું કે તારે એવું કહેતો હતો. એ તો ઓમે મારી અમે માર પડાનું અમે નહીં ના નહીં મત મારે નહીં મત કાલ તો માર્યા હતા. કાલ પેલી પીઓની તમે ભય પાડી દીધી માર્યા હતા. પછી હું મારા જેડી ઓલા એ મેલીન જો મારે કમાડ લગાવવાનું હોય. ઉભા રહો ભૂલી જો તમે ઉભા રહો. વરસાદ આવે એટલે બાયણામાં લગાવવા ને શેરીમાં પાણી આવે. ગુલાટી મારી હું ગુલેટી ના મારતો એ વરગણી બોધેલી છે, પડતો થાય લબડી જાય વાયર ઉપર. ના તમ તારું ગળો ખબર નહીં મારું નહીં, એ તો નીમા એવાનું નીમાન મમ્મી મારશી. તો હદના 7 વાગ્યા છે અને થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આ બાજુ એકલો વરસાદ અંધાર્યો હો, ની બાજુથી હવે આવે એવું લાગે. પહેલાં થોડો પવન આવ્યો અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે જઉં છું નીચે, કારણ કે પલળે એવો વરસાદ ચાલુ છે. બરાબર, તો રાતના વાગ્યાથી 9 અને જમીન હું આવી ગયો છું દવા લેવા માટે. બરાબર, તો આજનો આપણો વ્લોગ વિડીયો આપણે આટલા એન્ડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.